અને માતાએ એને કીધું કે કાલથી તારે મારા મંદિરે આવી અને ઉકળતા તેલના કઢાયામાં પડવાનું છે અને હું એમાંથી તને સજીવન કરીને બહાર કાઢીશ અને એવી રીતે તારે રોજ આ તારી સજા. એટલે ઢોલ વાગતો સાંભળી પેલા તાંત્રિકોને આંખમાં ઝબકારા થયા કે હારું આપણી વિદ્યા ખોટી કે આ રાજાનો ત્યાં કુંવર આવ્યો એ આ ઢંઢેરો પીટાવા માંડ્યા છે તો આ સાચું લાય આપણે જોઈએ કે આપણી વિદ્યા સાચી કે ખોટી. તો એમણે જે વિદ્યા કરીને જે પેલી માટલી મટકી હશે એ જમીનમાં દાટી હતી એ ખોદી અને બહાર કાઢી અને એનું મોઢા ઉપર જે બાંધ્યું હતું એ ખોલી જોયું તો ગર્ભરૂપે દેડકી પૂરેલી અંદર દેડકી એ ઉછળીને બહાર નીકળી. આ જે હરસિદ્ધિ માતાનો વીર છે એનો વેતાળ છે, વીર વેતાળ કે જે વિક્રમ રાજાએ એને સાધેલું. અચ્છા એ રજ. હા એ જ અને વેતાળ જેવો તેવો નથી, એ સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ છે પોતે. એની તો આખી સ્ટોરી બહુ જુદી જ છે. આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ કોઈ ઇતિહાસકાર કે કોઈ લેખક કે કોઈ સાયન્ટિસ્ટ નથી. એક ગૃહિણી છે જેમનો રસ શક્તિ અને ગુજરાતના સાહિત્ય અને એના ઇતિહાસ વિશે જાણવાનો છે. અને એ જ વાતો લઈને આપણે એરા મનોમંથનના મંચ પર આવે છે. એ જ વાતો એ આપણા સાથે શેર કરશે અને સ્ટોરી સંભળાવશે. આપણે 2 એપિસોડ આજે રેકોર્ડ કરે છે. એમાંથી પાર્ટ 1 ખાલી આજે રિલીઝ કરશું અને પાર્ટ 2 થોડા અઠવાડિયાઓ પછી આવશે. અને તમે પણ મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું અને ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ખૂબ ખૂબ આભાર. મનોમંથનના જ્ઞાન મંદિરમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના ઇતિહાસની. એટલે દંતકથાઓ એમાં આવી ગઈ, શક્તિનું એક ઇતિહાસ અનોખું રહ્યું છે ગુજરાતમાં તો એ આવી ગયું અને ઘણા રાજા રજવાડાઓ પણ થઈ ગયા તો એમનો પણ ઇતિહાસ છે. તો ક્યાંથી શરૂઆત કરશું? આપણે શક્તિ વિષયક લઈએ. ઓકે. મને શક્તિમાં આસ્થા છે, અંધશ્રદ્ધા નહીં પણ એક આસ્થા, શ્રદ્ધા કે શક્તિ જો ના હોય તો કશું શક્ય નથી. આ જગત પણ શક્ય નથી કે શક્તિ પોતે પૃથ્વીની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એટલે કે વિનાશ કરવાવાળી એને માનવામાં આવે. અને શક્તિ જ્યારે આ પૃથ્વી નહોતી, જળબંબાકાર હતું ત્યારે હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ એ રહેશે જ. એટલે શક્તિ વિષયક આપણે આજે લઈએ. તો કઈ સ્ટોરીથી શરૂઆત કરીએ? આપણે આજે સધી માતા વિશે વાત કરીએ. ઓકે. કે જેને જેવા માતાજીના તો અનેક નામો હોય કે સધી માતા કહીએ, હરસિદ્ધિ માતા કહીએ, મહાકાલી કહેવાય, ભદ્રકાલી કો, અંબાજી કહીએ. એક મિનિટ મેડમ, આપણે આ વાતમાં આપણે આગળ વધીએ ને પહેલાં હું ખાલી ઓડિયન્સને એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે અહીંયા કોઈ ઇતિહાસકાર નથી કે આપણે એક એવા આપણે જે પણ આપણે અહીંયાની કહાનીઓની જે વાતો કરવાના છીએ એની કોઈ પુષ્ટિ નથી આપતા કે ડેટા આપણો જે કહીએ છીએ આપણે સાચું જ હશે. તમે ખ્યાલ છે આપણને ત્યાં સુધી તમે ચોપડીઓમાં વાંચન કર્યું હશે અને ઘણા બધા શોઝ તમે જોયા અને અલગ અલગ જગ્યાએથી તમે માહિતી મેળવી, માહિતી સાંભળેલી પણ છે, ચોપડીઓમાં વાંચેલી, ટીવીના માધ્યમથી પણ સાંભળેલી છે. અને મને પોતાને ક્યાંય પણ જાઉં તો કોઈ પણ મંદિર માતાજીનું જોઉં ત્યારે મને એમ થાય કે આ મંદિરની માતાની ઉત્પત્તિ એ કેવી રીતે થઈ હશે, એનું ઇતિહાસ શું છે એ જાણવાનું મને બહુ રસ. એટલે આપણી ઓડિયન્સને છે ને એ જાણવું જરૂરી છે કે આ બધી પણ જે કહાનીઓ છે એ લોક કથા ઉપર આધારિત છે અને જે જેમ જેમ વર્ષો જાય એમ તેમ બદલાતી રહે. એટલે જેમ જેમ વક્તા બદલાય એમ કહાનીઓ બદલાય. એટલે આપણે આ કહાનીઓની કોઈ પુષ્ટિ નથી આપતા કે એની કોઈ બાંયધરી નથી આપતા કે સાચી જ હશે. આ અલગ અલગ લોકોની એક રીત છે, લોકવાયકા છે. એને દંતકથા કહી શકીએ, એ રીતે આપણે એને કહી શકીએ. સાંભળેલી, વાંચેલી, જોયેલી એ રીતે. તો આપણે હરસિદ્ધિ માતા ઉપર હતા. હરસિદ્ધિ માતા પહેલાં આપણે એક માતાજી વિશેનો એક સ્તુતિ કહીએ અથવા શ્લોક કહીએ.
એનું સ્તવન કરીશું. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા શિવા ક્ષમા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. હવે હરસિદ્ધિ માતા વિશે જાણીએ તો એ આમ દરિયાની વચ્ચે એ મંદિર આવેલું છે. એ ત્યાં કોયલા ડુંગર પણ કહેવાય છે સૌરાષ્ટ્રમાં, અને પોરબંદરથી પણ જવાય અને આ બાજુ જામનગરથી પણ ત્યાં જવાય છે. હવે ત્યાં એને એ બીજી સ્ટોરીમાં આવશે, પેલું જે જગડુશા વાણિયાની જે સ્ટોરી છે એ બીજી સ્ટોરીમાં આવશે. પણ ત્યાં એ પ્રભાતસેન ચાવડો કરીને એ રાજ્ય કરતો હતો. એ મિયાણી બેટ કે એ સ્થળનું નામ એવું, ત્યાં રાજ્ય કરતો હતો. અને એની 7 રાણીઓ. હવે 7 રાણીઓમાં એક રાણી બહુ ભક્તિવાળી હતી. એને માતાજીની નવરાત્રિ આવે ત્યારે મંડપ સજાઈને કે બધું આમ ગરબા ગાવાનો એને બહુ શોખ, મંડપ રચાવે ને બધું. અને એ વખતે એની ભક્તિથી, એની પ્રેરણાથી આ માતા ડુંગર ઉપરથી ગરબા ગાવા આવતો. હવે આ રાજા એના ઝરૂખામાંથી બેઠા બેઠા જોતા હોય ત્યારે એમને એમ થાય કે મારી 7 રાણીઓ તો 8મી આ સ્ત્રી કોણ છે, કે માં પોતે ગરબો લઈ અને રમવા આવતી ને ભેગી ગાતી રાણીઓના ભેગી. એટલે પછી એણે નિર્ણય કર્યો કે હવે આ ગરબા ને બધું પૂરું થાય ત્યારે હું પછી તપાસ કરું કે આ કોણ છે એમ. તો એના દરવાજે જઈને ઊભા રહ્યા. અને પછી તો આ માતા એના અસલી રૂપમાં આવી અને પાછા પધારતા હતા ડુંગર પર, ત્યારે રસ્તો રોક્યો રાજાએ. એટલે માતાએ કીધું કે તું ખસી જા, નહીં તો હું બાળીને ભસ્મ કરીશ. એટલે એને કીધું કે તું કોણ છે મને કહે. એટલે કે એ તારા મને, હું તારી રાણી છે, મારી ભક્તિ કરે છે, નહીં તો હું તને બાળીને ભસ્મ કરી દઉં. પણ તે છતાં તે મારો રસ્તો રોક્યો. એટલે એ ક્રોધાયમાન થઈ અને માતાએ એને કીધું કે કાલથી તારે મારા મંદિરે આવી અને ઉકળતા તેલના કઢાયામાં પડવાનું છે અને હું એમાંથી તને સજીવન કરીને બહાર કાઢીશ અને એવી રીતે તારે રોજ આવા, આ તારી સજા. હવે આવું કરતાં કરતાં 6 મહિના જેવો સમય વીત્યો. ત્યારે માળવાના રાજા ઉજ્જૈનથી વિક્રમ રાજા એ બધે જતા આવતા રહેતા. એ કારણ કે પરદુઃખ ભંજક રાજા હતા, બીજાનું કષ્ટ કે દુઃખ જોઈ શકતા નહીં, પ્રજા વત્સલ. એટલે આપણે આજે વિક્રમ રાજાની વાત કરી છે, એરિયા વિક્રમ વેતાલવાળી જે કહાની છે, એરિયા વિક્રમ રાજા. એ જ વિક્રમ રાજા. અને એમાં જે જોવા જઈએ તો ભર્તુહરિ નાથ થઈ ગયા જે એ અને આ વિક્રમ રાજા બંને સગા ભાઈઓ. ભર્તુહરિ તો નાથ બન્યા એટલે બાકી એ પેલા આમના ભાઈ બંને સગા ભાઈઓ. એ પાછી બીજી વાર્તા જશે નાથમાં, નાથ સંપ્રદાયમાં. પણ વિક્રમ રાજા એવે ટાઈમે અહીંયા આવ્યા આમના ત્યાં. આ પ્રભાતસેન ચાવડો અને વિક્રમ રાજા બંને માસ્ય ભાઈઓ થતા હતા. એટલે એમ કહો અહીંથી નીકળ્યા તો હું એમને મળતો જઉં એ રીતે. પછી આમનું શરીર બંને વાતોમાં શરીર આમનું ક્ષીણ થયેલું, ડૂબડું પડેલું જોયું. એટલે કે ભાઈ તમારે કંઈ બીમારી, કંઈ માંદા છો કે કેમ તમારું શરીર એમ કે આવું ડૂબડું પડી ગયું છે. એટલે હવે આ વાત તો પોતાની આબરૂ ઉપર આવતી હતી એટલે એ તો કહેવાય નહીં. એટલે કે કશું નહીં એમ કહો, કંઈ નહીં એમ કરીને વાત ટાળતા હતા. પણ વિક્રમ રાજા બહુ સ્વભાવથી ને એમ બહુ આમ ચતુર ચાલાક એવા હતા. તો એમણે કહ્યું કે ના, તમે જે હોય મને કહો, મારાથી દૂર થશે તો હું તમારું દુઃખ દૂર કરીશ. એટલે પછી એમણે કીધું કે ભાઈ આવું થયું મને. એટલે કે બસ આટલી જ વાત. હવે વિક્રમ રાજા પોતે પણ હરસિદ્ધિના ઉપાસક હતા. કોઈ પણ રાજાઓ દેવીઓના ઉપાસક, એમની ભક્તિ કરતા. અને આ વિક્રમ રાજાના હરસિદ્ધિ માતા હાજરા હજુર રહેતા. પછી એમણે કીધું કે સારું, કાલે હું જઈશ મંદિરે, તમારે નથી જવાનું. એટલે કે પણ એ આ ડર્યા કે તમારે ડરવાની કોઈ જરૂર નથી, હું જઈશ. પછી એ ગયા, વિક્રમ રાજા ગયા અને ત્યાં જઈને એમને પોતાના શરીરમાં કટારથી બધા ચીરા પાડી અને બધા સુગંધિત દ્રવ્યો, મસાલા જેને કહી શકાય એ ભર્યા અને પછી તેલમાં પડ્યા, ઉકળતા તેલમાં. એટલે જે પેલા દ્રવ્યો મસાલા હતા એ બધા
બળ્યા એટલે સુગંધી જેમ ધૂપ કરીએ એવી રીતે સુગંધી આવી એટલે માતાજી ખુશ થઈ ગયા. આમ જોઈએ તો એની જ લીલા હતી, પણ એ પોતે ખુશ થયા અને આ અંદરથી બહાર નીકળ્યા એટલે માં બોલી, માગે આપું, હું ખુશ છું તારા ઉપર. એટલે પછી કે એક આ શાપમાંથી મારા ભાઈને તમે મુક્ત કરો અને એને નિત્ય દર્શન આપો, અને બીજો મારી સાથે ઉજ્જૈન ચાલો. હવે માં કે સારું તથાસ્તુ. પછી એનો શાપ નિવારણ થઈ ગયો એટલે એનું આવવાનું ને બંધ કર્યું. અને વિક્રમ રાજા જવા ગયા, જ્યારે નીકળ્યા ત્યારે માએ કહ્યું કે તારો ઘોડો આગળ રાખ, હું તારા પાછળ આવું છું. એટલે ઝાંઝરનો એનો રણકાર થતો હતો. છેક ઉજ્જૈન પહોંચવા આવ્યા ત્યારે ક્ષિપ્રા નદી છે, ઉજ્જૈન જતાં ક્ષિપ્રા નદી. એ જમાનામાં તળપદી ભાષામાં એને સપરા નદી છે, સફરા નદી લખેલું છે બુકમાં. તો એ નદીની આ બાજુ સામે કાંઠે ઉજ્જૈન, આ બાજુ પેલી ઝાંઝર ખખડવાના બંધ થઈ ગયા માના. એટલે રાજાને એમ થયું કે માં નથી આવતી, એટલે પાછળ જોયું. એટલે કે હું તો આવું જ છું, પાછળ કેમ જોયું તે, હું હવે અહીં જ ઊભી રહીશ અને તારે મારું મંદિર અહીં બનાવવું પડશે. એટલે કે સારું. પછી ત્યાં મંદિર બનાવ્યું. અત્યારે હાલનું જે હરસિદ્ધિ મંદિર છે એ જે મંદિર જે તે વખતનું. અને એ મંદિર અને આ કોયલા ડુંગરવાળું એ બે મંદિર ઓલ્ટરનેટ આરતી થાય છે ત્યાં આગળ. અને અત્યારે હાલે એની પુરાવાની સાક્ષી રૂપે આરતી થાય ત્યારે માનું છત્તર આપોઆપ ફરતું હોય છે. હા, જેવું ગોંડલ આપણે ભુવનેશ્વરી માતાના મંદિરમાં એ હૈયાત અત્યારે હાલનો હાજરાજુર પુરાવો છે. પંખો નહીં, કંઈ જ નહીં, તો એ આરતી ચાલુ થાય એટલે એ છત્ર જાતે ફરવા માંડે. એવું આ હરસિદ્ધિ મંદિરમાં પણ એવો પરચો છે જ. બરાબર. પછી બસ એ રીતે વિક્રમ રાજાના ત્યાં એ તો એ ઉપાસનાની આ સ્ટોરી એ થઈ. પછી જોઈએ તો હરસિદ્ધિ માતાની ભક્તિ આ બાજુ રાજાઓને હતી, પણ એ પાટણમાં જે આપણે સિદ્ધરાજ સોલંકી થયા છેલ્લા રાજા, જેને આપણે સિદ્ધરાજ જયસિંહ રાજા કહીએ છીએ. હા, પણ એમનું સોલંકી એમની અટક, જેમ આપણે પટેલ એવી રીતે, અને નામ એનું જયસિંહ, પણ સિદ્ધરાજ એણે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એટલા માટે એને સિદ્ધરાજ કહેવામાં આવ્યા. એમણે એમનો જ્યારે એમના માતા પિતા આમના જન્મ પહેલાં, સિદ્ધરાજના જન્મ પહેલાં મિનળ દેવી એમના માતા અને કર્ણદેવ એમના પિતાનું નામ હતું. એટલે મિનળ દેવી હતો આ બાજુ આપણે દક્ષિણના રાજકુમારી, એ પ્રદેશના પહેલાં રાજાઓ તો ગમે ત્યાં એમના એવી રીતે પરણતા. હવે એમને પુત્રની ઝંખના હતી, મોટી ઉંમર સુધી એમને ભગવાને બાળક આપેલું નહીં, કે માતાજીની ભક્તિ કરતા હતા એ લોકો. હવે એમણે કાળે કરીને ભગવાને એમને આપ્યો, એમનો ગર્ભ રહ્યો મિનળ દેવીનો. પણ એવામાં ત્યાં આગળ પાટણમાં ને એમ આવું તાંત્રિકોનું બહુ જોર હતું. એટલે તાંત્રિક વિદ્યાઓવાળાને એવા બધા વધારે માનવા, એ લોકો માન માનતા જ હોય, પણ એ કંઈ જુદા પ્રકારની ભક્તિ એ રીતની હશે. એટલે એ લોકો આ રાજાઓ જે માતાજીની ભક્તિ કરતા ને એ એમને પસંદ નહીં. તો એ લોકોનું કહેવું એમ કે તમે આ વિદ્યાનું અમે કહીએ એમ કરો ટૂંકમાં. એટલે કે ના, અમારા માતાજીનું જ અમે એ રીતે માન્યા નહીં. એટલે એ પેલા લોકોએ દાજે ભરાઈને શું કર્યું, આનો ગર્ભ બાંધી કાઢ્યો. મિનળ દેવીના ગર્ભમાં જે ઉછરી રહ્યું હતું બાળક, એના ગર્ભને કંઈ વિધિ કરીને એને બાંધી કાઢ્યું. બાંધી કાઢીનો અર્થ એટલે કે એને ડિલિવરી ના થાય. હા, એ બંધન એ રીતે એમના કોઈ મંત્રો દ્વારા કે એ રીતે કર્યું. એટલે પછી 9 મહિના પૂરા થયા પણ બાળક અવતર્યું નહીં. એટલે પછી ચિંતામાં પડી ગયા બધા. અને આ તો રાજા એટલે એમની ચિંતા બધા સર્વસામાન્ય માણસો પણ કરતા હોય. એટલે એમણે વિચાર્યું કે હવે 10મો મહિનો બેઠો, 11મો મહિનો બેઠો, તો બાળક તો કુદરતી 9 મહિને આપ જ ભગવાનનો એનો સમય એ રીતનું છે. પછી રાજ્યસભા ભરીને એક વખત રાજા બેઠા, ત્યાં બધા આવતા હોય, ત્યાં અત્યારનું જે આપણે લાડોલ કહીએ છીએ, કે ત્યાંથી એક ખેડૂત ભાઈ પટેલ હતો, એ આવીને રાજ્યસભામાં બેઠેલા હતા. લાડોલ ગામ ઉત્તર ગુજરાતમાં. હા, ઉત્તર ગુજરાતમાં.
એટલે વિજાપુર તાલુકામાં ઓકે. કહેવાય. પછી એમણે આ રાજા ચિંતિત હતા એટલે બધાએ કીધું કે રાજાએ જ પ્રસ્તાવ મૂક્યો કે આવું છે એની મને બહુ ચિંતા છે, રાણીને હજી એમ કહ્યું. એટલે એકદમ એ ઊભો થયો ભાઈ. પછી કે તમારા પ્રશ્નનો જવાબ મારા ગામમાં છે એવું બોલ્યો એ. એટલે પછી બધાને એમ કે આવો મેલા ગેલા કપડાવાળો ને એમ કે આવો આ માણસ શું બોલે છે. એટલે કે પેલા રાજા સાંભળ્યું, ભાઈ કોણ છો તમે, એમ ક્યાંથી આવો છો. એટલે એમણે કહ્યું કે હું લાડોલથી આવું છું. હવે એ વખતે લાડોલનું અપભ્રંશ થઈ અને લાટપલ્લી એવો એ પ્રદેશનું નામ હશે. એટલે જૂનું નામ એનું. લાટપલ્લી એટલે ગામડું, નાનું ગામડું, સમૂહ વસ્તીનો થોડો ઘરોનો, એને પલ્લી કહેવામાં આવતું. લાટપલ્લી અત્યારનું લાડોલ. એટલે એ વખતે પછી એ રાજાએ પૂછ્યું કે ભાઈ, એટલે કે હા મારા ગામમાં એક સિદ્ધ મહાત્મા છે, એમના પાસે આ પ્રશ્નનો જવાબ હશે. એટલે તરત જ એમણે રાજાએ કહ્યું, મોકલ્યા માણસો, પ્રધાનને બધા, એમના સેનાપતિને બધા આ ભાઈની સાથે ગયા. હવે આ ભાઈની સાથે ગયા ને પહોંચ્યા તો અડધી રાત, મધરાત થઈ હતી. એટલે મધરાતે તો જવાય નહીં ત્યાં, એમની પાસે જવાય નહીં, મહાત્મા જોડે જવાય નહીં. એટલે કે આપણા ઘરે જઈએ અને થોડું એમ કે આપણે જમવાનું નહીં કરીએ. તો એમના ઘરે ગયા અને પછી આ બધા માણસો જોઈ અને એના પત્ની એકદમ ગભરાઈ ગયા કે આમને કોઈ પકડી લાયા કે શું થયું એમ. એટલે પછી આ ભાઈ બોલ્યા કે તું ગભરાઈશ નહીં, આ તો આપણા રાજા છે એમ કે. એટલે પછી કે તું રોટલા બનાવી દે અને ફટફટ ભેંસ દો, આમને આપણે જમાડવાના છે. એટલે પછી કે અહીં આવો, અંદર બોલાવીને કે કેટલા વાગ્યા છે જુઓ, ભેંસ હમણાં દોયેલી, અત્યારે રાતના 2 વાગે ભેંસ ફરીથી દૂધ આપો. તું તાર મા આપણા બાપજી મા કરશે, મા કરીને ભેંસ દો, આપશે. પછી તો એ પટલાણીએ એવું કર્યું, સાચુકલામાં તોફાન કરીને જે દોવા દેતી હતી ભેંસ, એ ભેંસ એકદમ શાંત ઊભી રહી. એક નહીં 2 દેઘડા ભર્યા દૂધના. અને પછી એમણે રોટલા બનાવ્યા, આ બધાને જમાડ્યું. દૂધનો સ્વાદ એવો કે કોઈ આમ એક સરસ, કશું નાખ્યા વગરનું પણ એટલું સરસ દૂધ એમ. અને છેલ્લે આ ભાઈએ પીધું ને એમના પત્નીએ પીધું. પછી એટલામાં થોડાક આડા પડે એટલે થોડું પ્રહર સવારનો થયો, અજવાળું જેવું થોડું દેખાવા લાગ્યું. એટલે એમણે કીધું કે ચાલો હવે આપણે જઈએ. એટલે એ બધાને લઈ અને ત્યાં આગળ હાલનું જે મંદિર છે ત્યાં આગળ એટલામાં એ હશે આ સિદ્ધનું જે, તો ત્યાં આગળ લઈને ગયા. અને થોડાક દૂર ઊભા રહીને બાપજી કરીને એમણે બૂમ પાડી. એટલે એમણે કીધું, આમ આંખ ખોલીને સેજ નજર કરી એમ એ સિદ્ધ પુરુષે, તો આંખ આમ જોઈ અને તરત એમણે આંખ બંધ કરી દીધી. અને હા, પાટણથી આવ્યા એવું કીધું પેલા ભાઈએ, કેમ કે આ પાટણથી આવ્યા છે. પાટણ સાંભળ્યું એવું તરત જ એ સિદ્ધે આંખ બંધ કરી અને થોડી વાર પછી ખોલી. પછી કીધું જાઓ તમે સાકર વેચાવો, મહારાણીનો પુત્ર અવતર્યો છે એવું કરીને સાકર વેચાવો તમે પાટણ જઈને, આવું કીધું. એટલે પછી આ લોકોને કશું સમજાયું નહીં, પણ એમ કે ગમે તેમ તો સિદ્ધ પુરુષ છે, આપણે એમને બહુ નહીં પૂછવાનું કે બહુ પૂછાય નહીં. એટલે એ લોકો નીકળ્યા અને આ પટેલ હાથ જોડીને ઊભા રહેલા અરે ભાઈ જે હતા એ. પછી ના સામે જોઈને કે તે દૂધ પીધું હતું ને રાત્રે? એટલે કે હા બાપજી. જા તારા ઘેરે પુત્ર થશે, એ પણ હવે આવતો નહીં એવું કીધું પાછું. કે સારું બાપજી, નહીં આવું એમ કરીને ઘરે જતો રહ્યો. આ લોકો પાટણ આવ્યા. પાટણ આવી અને એમને રાજાને કીધું કે આવો જવાબ થયો. રાજા તો હળબડા આમ ગભરાઈ ગયેલા અને એમ કે શું કહ્યું હશે એને એમ જાણવા એમને ઉત્સુકતા હતી. એટલે આવ્યા. પછી કીધું આ લોકોએ કંઈ એમ કે આવો જવાબ મળ્યો છે તો બ્રાહ્મણો જે જ્યોતિષીઓ હોય એ વખતે તો બહુ વિદ્વાન પ્રખર જ્યોતિષીઓ બહુ જાણકાર એવા હતા, બધાને બોલાવ્યા. અને પછી કીધું રાજાએ કે આવી રીતનો જવાબ સિદ્ધ મહાત્મા જોડેથી મળ્યો આપણને. એટલે એમાંથી એક બ્રાહ્મણે કહ્યું કે હા મહારાજ, સાકર વેચાવો, ઢોલ વગાડીને સાકર વેચાવો. પછી એ ચાલુ કર્યું. એટલે ઢોલ વાગતો સાંભળી પેલા તાંત્રિકોને આંખમાં ઝબકારા થયા કે હાડું આપણી વિદ્યા ખોટી,
કે આ રાજાનો ત્યાં કુંવર આવ્યો એ આ ઢંઢેરો પીટાવા માંડ્યા છે તો આ સાચું લાય આપણે જોઈએ કે આપણી વિદ્યા સાચી કે ખોટી. તો એમણે જે વિદ્યા કરીને જે પેલી માટલી મટકી હશે એ જમીનમાં દાટી હતી એ ખોદી અને બહાર કાઢી અને એનું મોઢા ઉપર જે બાંધ્યું હતું એ ખોલી જોયું તો ગર્ભરૂપે દેડકી પૂરેલી અંદર દેડકી એ ઉછળીને બહાર નીકળી. એ જેવી નીકળી એવો અહીંયા મિનળ દેવીને પ્રસવની પીડા ઉપડી અને આ સિદ્ધરાજનો જન્મ થયો. ઓકે, એટલે એક સિદ્ધરાજ જયસિંહ આપણે જેને રાજા તરીકે ઓળખીએ છીએ એમનો જન્મ એક ચમત્કારિક જન્મ જેવો છે. ચોક્કસ કહી શકાય કે માતાજીની ઈચ્છાથી કે માતાજીના પેલાથી કહેવાથી કઈ રીતે થયો છે. અને એમના જન્મ્યા પહેલા પણ હરસિદ્ધિ માતા ને હરસિદ્ધિ માતાનો એમના જન્મ્યા પહેલાથી જ પરચો એક એમના જીવનમાં આવી ગયો. હા જીવન. અને રાજાઓ એમે બધા માતાજીની ઉપાસનાવાળા હોય જ. હવે એને તમે મહાકાલી કહો, હરસિદ્ધિ કહો, સિદ્ધેશ્વરી માતા, અલગ અલગ સ્વરૂપ છે, શક્તિ એક જ છે. જેવા એને કામ કર્યા એવા નામ પડ્યા છે માતાજીના. ચંડમુંડનો હણ્યો તો ચામુંડા કહેવાય, એ રીતે નામ પડ્યા અલગ અલગ. એટલે આ હરસિદ્ધિ માતા લાડુલ મંદિર આપણું. પછી એમ કરતાં કરતાં એ મહિનો 2 મહિનાના કુંવર થયા ત્યારે મિનળ દેવીએ કહ્યું કે મારે એ સિદ્ધના દર્શન કરવા છે. એમ કહે હું કુંવરને લઈને મારે ત્યાં જવું છે. એટલે ત્યાં ગયા. એટલે તો આ ભાઈ આવ્યો તો એના ઘરે જ ગયા, એના થ્રુ ગયા હતા એટલે પછી આપણે એને માન આપવું પડે, એકલા ડાયરેક્ટ નહીં. એટલે ત્યાં ગયા અને પછી એને લઈને ત્યાં ગયા. એ પછી એમના જોયા એ સિદ્ધ મહાત્માએ આ જે જા તારો આ પુત્ર યશસ્વી રાજા બનશે એવો આશીર્વાદ આપ્યો. અને મિનળ દેવીને કીધું કે માં આ પુત્ર તારો બહુ જ યશસ્વી બનશે, બહુ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે, એવો બધો આશીર્વાદ આપ્યો. પછી પાછા આવ્યા ત્યાંથી, પાછા પટેલના ઘરે રોકાયા. હું રાત્રે પાછું મિનળ દેવીને સપનું આવ્યું કે સ્વપ્નામાં એ ચાલતો ચાલતો ત્યાં ગયો જે ખંડિયેર હતું. આ સિદ્ધ મહાત્મા તપ કરતા હતા ત્યાં ખંડેર હતું, ત્યાં ગયો. સપના અવસ્થામાં એ ત્યાં ગયો અને પછી કહ્યું કે હું અહીંયા મંદિર બનાવીશ, એમ મારે અહીંયા મંદિર બંધાવવું છે માતાજીનું. એટલે સિદ્ધે કહ્યું કે હા માં, તમારી જેવી ઈચ્છા હોય એ રીતે એમ કે તમે અહીંયા કરજો તમારી. એટલે એમ કરીને સ્વપ્નામાં જ પાછો આવ્યો. અને એ જ્યારે લાડોલ પહોંચ્યો, આ જ્યારે દર્શન કરવા એમને જવું હતું ત્યારે 2 મહિનાના કંઈક આ હશે એમનો દીકરા કુંવર. તો આ પટેલ જે ભાઈ હતા એ ખેતરમાંથી આવતા હતા એટલે જોઈ ગયા. એટલે પેલા પ્રધાન જે હતા એમણે કહ્યું કે એમ કે માતાજી મિનળ દેવીને એમ કે રાજમાતા કે આ પેલા સામે પેલા પટેલ આવે ને એ આપણા જન્મના એમને આપણને બતાવ્યું છે ને એમના દ્વારા આપણે આ કુંવરને પામ્યા. એટલે પછી કે બોલાવો એને. એટલે પછી એ ભાઈ જોડે આવ્યા, ખેતરમાંથી આવતા હતા. અને પછી કહ્યું કે મને એટલે મિનળ દેવીએ કહ્યું કે તમને માગો એ તમને આપું, એમ કે તમારાથી મારો આ કુંવર મને પ્રાપ્ત થયો. એટલે કે મારા બીજું કશું જ જોઈતું નહીં, મને ખાલી મારા કુંવરનો દર્શન કરાવો. એટલે પછી તેડવા આપ્યો મિનળ દેવીએ કે લો. એટલે એમ કે એક બાળ રાજા એમ કે મેં તેડ્યો છે એવો હરખ એમને, બહુ ભોળા ને એવા હતા એ ભાઈ. પછી એમના ઘરે ગયા પાછા. પછી મિનળ દેવીએ કહ્યું કે એમને અમુક ગામનો બક્ષિસ લેખ લખી આપો તાંબાના પતરા ઉપર, અને અમુક બધું આપો ધન. એટલે એમના ગામો અમુક એમના નામે કરી દીધું. હા એમના નામે. એટલે એ પછી બહુ સરસ એમના ત્યાં 12 મહિને દીકરો આવ્યો હતો. અને બહુ પછી કે તમારા પ્રતાપે તો માં હું સુખી છું, પણ કે ના મારે તને આપવું છે, હું તને આપી રહી છું પ્રેમથી. ગળામાંથી તો હાર કાઢીને એની પત્નીને આપ્યો રત્નોવાળોને કે માતાજી આ તો અમે એમ કે કંઈ પહેરવાની મને એવી કોઈ પેલી નથી કે ના હું આપું છું ને, આ ભેટ છે તને. એટલે રાજરાણીને તો કોઈ કમી ના હોય એટલે એ રીતે આપ્યો. પછી એ લોકો ત્યાંથી નીકળી ગયા. પણ પછી સિદ્ધરાજ તો એમ કરતાં કરતાં મોટા થવા માંડ્યા. જ્યારે અને આ બધા રાજાઓના અંદરો અંદર બધું વેરઝેર બીજા પ્રદેશના રાજાઓનું વચ્ચે વચ્ચે બધું ચાલતું હોય ને. આ કર્ણદેવ જે સિદ્ધરાજના પિતા હતા એમની ઉંમર હતી, થોડા બીમાર જેવા ને એવા રહેતા હતા. હવે સિદ્ધરાજની લગભગ 17 વર્ષની ઉંમરે જ એ મરી ગયેલા
એમનું અવસાન થયેલું. એટલે પછી એમને કંઈક એ રીતે રાજગાદી પછી એ તો એ વખતની તો રાણીઓએ બહુ હોશિયાર ને બહુ શીખીને આવેલી હોય, એક રાજ્ય ચલાવી શકે એવી બહાદુર હોય, એટલે એ બધું સંભાળ્યું એમને. અને પછી જ્યારે ત્યારે એ પૂનમના દર્શન કરવા માટે આ સિદ્ધરાજ જયસિંહ ઉજ્જૈન જતા, પાટણથી ઉજ્જૈન જતા દર પૂનમે પૂનમ ભરવા. હા, પૂનમ ભરવા જતા. અને ત્યાં આજે ઉજ્જૈનમાં એક જગદેવ પરમાર કરીને એ થઈ ગયા. એ લગભગ 1200 વર્ષ જેવું થયું હશે. પણ એ ત્યાંના એ પછી એમને રાજ મેળવેલું ઓરિસ્સા બાજુ. એ પણ રાજા હતા હાલનું ઓરિસ્સાને. પહેલાં નહોતા, પહેલાં તો એમને આ બાજુ પાટણ આવ્યા અને આના અંગરક્ષક તરીકે રહ્યા સિદ્ધરાજના. 2 મિત્રો જેવા પણ બની ગયા, સગાવાલામાં પણ હતા. અને બહુ એ તો હરસિદ્ધિ જગદેવ પરમારના હાજરા હજુર રહેતી. માં કે એટલે એનું આઈનું ઊભી રહે એ રીતે એટલી ભક્તિ હતી એમની. અને એ બહુ બળિયા અને બહાદુરને એવા હતા. એટલે જગદેવ પરમાર અને આ બધા સાથે એમનું લઈને, પહેલાં તો આવી ગાડીઓ મોટરોનું એવું નહીં, રથ લઈને કેવી રીતે જતા હશે ઘોડા ઉપર ને એવી રીતે. તો એ વળતી વખતે આ લાડો લાવ્યું. ઉજ્જૈનથી વળતા આવતા હતા પાટણ જવા માટે, ત્યારે આ લાડુ લાવ્યું. એટલે પછી સિદ્ધરાજ કે પેલા જગદેવ કે બોલો મહારાજ બોલ શું થયું. મિત્રો હતા એટલે એ રીતે વાત કરતા હતા. એટલે કે મને આ જગ્યા થોડી એવી લાગે છે, મારે જરા આનું પારખું કરવું છે. એટલે જગદેવ કે એ અંદરથી તો એને થયું કે આ જગ્યાનું પારખું આવી રીતે ના કરાય, પણ એમ કે ગમે તેમ તો રાજા છે, મિત્ર તો ખરું પણ રાજા છે, એટલે મારે એને એવી રીતે દબાઈને કે શું પારખ, કે મને માતાએ કીધેલું છે, મિનળ દેવીએ કીધેલું કે તારા જન્મનું રહસ્ય ત્યો છે, તો મંદિર બનાવવાનું છે એવું કે મને રાજમાતાએ કીધેલું છે કે આપણે ત્યાં અહીંયા મંદિર બનાવવાનું છે એવું. પણ મંદિર હું એમનેમ નહીં બનાવું, એનું પ્રમાણ માગીશ. એટલે જગદેવ કે મહારાજ મા જોડે પ્રમાણ ના મંગાય. એટલે કે ના, હું માગીશ, હું મારી જાતે એમ કે હું જોઈશ કે કઈ જગ્યાએ મારે એને બનાવવું. હવે એટલામાં એકદમ વંટોળિયા જેવું આવ્યું, અને વંટોળ જેવું આવ્યું, અને એકદમ ઘોડા ઉપરથી પડી ગયા આ સિદ્ધરાજ. એટલે પછી પેલા જગદેવે કીધું કે મહારાજ વાગ્યું કે ના ના મને વાગ્યું, હું તો માના ખોળામાં છું, કે મને ના વાગે, હું નથી વાગ્યું મને એમ. પછી પેલું ખંડેર જેવું જે હતું ને એમાં જઈ અને એમને ધ્યાન લગાવ્યું. તો પછી એમને એ જે વાદળી કલરની જ્યોત જેવા પેલા મહાત્મા તપ કરતા હતા જ્યારે ત્યારે એ જગ્યા ઉપરથી વાદળી કલરની જ્યોત બહાર નીકળી. એટલે નક્કી કર્યું કે જગદેવ આપણે આ જ જગ્યા ઉપર મંદિર આપણે અહીંયા કરાવવાનું. એટલે કે સારું મહારાજ. પછી તો એ વખતે એમણે મંદિર બહુ સરસ રીતે એને એમ બંધાવેલું. એના પછી તો આ મુસલમાન રાજાઓના હુમલા ને બધું જે થયું એમાં પછી એ મંદિર આખું પાડી નાખેલું ને એવું. તે એ જે તે વખતના ગ્રામવાસી બધા હશે એમણે અમુક બધું, કારણ કે બધું આ રાજાઓએ બનાવ્યું તો કેટલું કિંમતી સારા પથ્થરોનું આના બધું બનાવડાયેલું. તો અમુક જમીનમાં દાટી દીધું ગામના લોકોએ કે આ લઈ જશે રક્ષા કરવા. હા, રક્ષણ કરવા માટે. એટલે અત્યારે કે અમુક જગ્યાએ ત્યાં ખોદકામ કે એવું થાય તો અંદરથી આ બધું નીકળે પથ્થરોનું, એમ કોતરણીવાળા એ હોય ને બધું. એટલે લાડોલનું જે જૂનું મંદિર છે એ રહ્યું નષ્ટ કરી નાખ્યું, અત્યારે જે છે એ રહ્યું નવું બન્યું. એ જ જગ્યા ઉપર છે. હા, એની મૂર્તિ પણ જોઈ હોય તો એટલી આમ નયનરમ્ય નાની દીકરી હોય એવી મૂર્તિ છે, સરસ. કોઈ સવારી કે એવું નથી કે વાઘ સિંહ ઉપર આપણે જે માતા જોઈએ છીએ ઊભેલી સ્થિતિમાં જ છે. પણ જાણે હમણાં બોલશે આમ આપણે જઈએ તો આનંદ વર્તાય, એ જગ્યાનો પ્રભાવ એવું. એટલે સિદ્ધરાજ જયસિંહ રાજાનો જન્મ થયો એના ઘણા વર્ષો પછી એમને એ જગ્યાએ મંદિર બનાવ્યું, જ્યારે એમને ખુદને અનુભવ થયો ત્યારે. એટલે એ પૂનમ ભરીને ત્યાંથી આમ નીકળતા હતા ને તો ઓચિંતું યાદ આવ્યું કે આ જગ્યાને મારા જન્મ સાથે સંકળાયેલી છે કંઈ, એમ કે મને અનુભવ થયો. હા, મને રાજમાતાએ કીધેલું કે તારો જન્મ આ રીતે થયેલો ને ત્યાં આપણે મંદિર બનાવવાનું છે, એવી રીતે એમને યાદ આવ્યું ત્યાંથી આવતી વખતે. એટલે એ હરસિદ્ધિ માતાનું એ રીતે એમની જન્મ સાથે સંકળાયેલી આ કથા. હા, તમે સિદ્ધરાજ જયસિંહ રાજાના
તમે એમના ફ્રેન્ડની વાત કરી કે હા, જે હા, જગદેવ પરમાર. જગદેવ પરમાર. હવે એમના એ પણ હરસિદ્ધિ માતા સાથે સંકળાયેલા છે. હા, હા. એમની કોઈ આવી કથા છે? એમની કથા આવી રીતે કોઈ વાંચવામાં નથી આવી, હમ. પણ એ પણ દેવી એમાં- ઉપાસક હતા? હા, હા. એમાં એવો દરબારો ટૂંકમાં ક્ષત્રિયો હમ. બધા માતાના ઉપાસક. હમ. જે પાટણમાં હાલ એ જે કિલ્લો છે ત્યાં આગળ મહાકાળી માતાનું જે સ્થાનક છે એના રાજાઓ પૂજતા ઉપાસના એમની એ આખા ભારતમાં ક્યાંય નથી. એવું જે એની મૂર્તિ કે જે છે એનું, જેમ પાવાગઢમાં ખાલી એનું એકલું મોઢું જ છે માનું, એવી રીતે જે પાટણમાં છે એ બીજે ક્યાંય નથી મહાકાળીનું. બહુ સરસ જગ્યા, એ પ્રભાવશાળી જગ્યા છે. એ જે રાજાઓની પૂજેલી આ સિદ્ધરાજ જયસિંહની એટલે સિદ્ધરાજ જયસિંહ એની સ્થાપના કરેલી એ મહાકાળી મંદિર? હા, હા, હા. એના પાછળ કઈ છે સ્ટોરી કે એવું કઈ છે? એના પાછળની સ્ટોરી નહીં, પણ એ ઉપાસના કરતા ટૂંકમાં એટલે તમે વાત કરી કે ઘણી બધી સિદ્ધિઓ એમને પ્રાપ્ત હતી અને એ અલગ અલગ દેવીઓની હશે, તો બીજા કયા કયા દેવીને નહીં, પૂજતા હતા? દેવીઓની સિદ્ધિ નહીં બેટા, પણ એમને જ્યાં ધારો કે કોઈ રાજાઓના રાજ્ય જીત્યા હોય, કોઈ એમનાથી ઉતરતી કક્ષાના જો રાજાઓ બળી આપો તે બળવાન, એટલે એમનાથી થોડો ઓછો બળવાન હોય એનું રાજ્ય તો આ લેવાના. ખંડણી કહેવાતી શબ્દ, ખંડણી શબ્દ એટલે એ લોકોને આમને ભાગ આપવો પડે એ રીતનું હશે. જ્યારે ધારો કે જમીનદાર હોય તો બધા જે ખેડૂતો હોય એમને પાકમાંથી જે પાકેમાંથી આપવા જતા હોય ને, એવી રીતે આ રાજાઓના રાજ્યમાં જે મુખ્ય હોય એને જે નાના રાજાઓ કેવા હોય એમને આ રીતે ખંડણી આપવી પડતી હોય એવી રીતે. એટલે શક્તિ ઉપાસનાના રિલેટેડ આપણે કોઈ બીજી કોઈ અલૌકિક વાત છે જે ગુજરાતના રિલેટેડ મેઇન હોય ખાસ કરી? ગુજરાતમાં તો જે આપણે સધી માતા કહીએ, હાલનું વિસનગર જોડે કડા ગામ છે એ ત્યાં સિદ્ધેશ્વરીના 2 મંદિર છે. સિદ્ધેશ્વરી પણ કહેવાય ને સધી માતા પણ કહેવાય. એ મૂળ તો કાઠિયાવાડમાં ગામ છે, ઉલ્લેખ છે રાતાબે અને વડસર કે વડેસર કે એવો કંઈ ગામ. અત્યારે એના નામની આપણને બહુ નથી માહિતી. હા, પણ ત્યાં આગળ જે ખોડિયારમાં ચારણનો નેસડા, ચારણો જે હોય એમને શક્તિ જીભે વરેલી હોય. નથી કહેતા કે એમને બહુ ઉપાસક હોય. ચારણો જે હોય માતાના ઉપાસકો જ હોય એ લોકો. આ ચારણો જે છે એ જ પેલા એરિયા જ ને કે જે આપણે ઝવેરચંદ મેઘાણીની કવિતામાં આપણે સાંભળીએ ચારણ કન્યા કવિતા. હા, એરિયા ચારણો. હા, એ જ. એ પછી આપણે જે આ ખોડિયાર માતા કહીએ છીએ એ પણ ચારણની દીકરી. એ અવતારી જે મનુષ્ય દેહે જન્મ લઈ અને પછી એના પરચાથી જે આ માતા બની ગયા એને અવતારી કહેવાય. અવતાર લઈ અને પછી એણે આ પરચા પૂર્યા બધા. અને આ સધી માતા છે કે એ બધા જે એ અલૌકિક તત્વ, પહેલાં અલૌકિકમાં જ આવ્યું પણ એ મનુષ્ય ના દેહે એમના ઘરમાં એમને જન્મ લીધો એ રીતે. અને આ હરસિદ્ધિ મહાકાળી આપોઆપ સ્વયં પ્રકટ દેવીઓ મહાશક્તિ. એમને મનુષ્યના પેટે જન્મ નથી લીધો. ના, એના આદિશક્તિ, પરાશક્તિ, મહામાયા, આદિમાયા જે નામથી બોલાવીએ ઓછું પડે. આપણે પહેલાં આર્યા કિસ્સા વિશે વાત કરી. તમે એકવાર મને પાવાગઢની એક સ્ટોરી વિશે વાત કરી હતી કે પાવાગઢનું જે મંદિર છે એની સ્થાપના, અને ત્યાં પહેલાં એક કબર પણ હતી હતી પાવાગઢમાં ને? હા, ત્યાં કબર. તો એના પાછળ બી એક બેક સ્ટોરી છે. હા, એ વિશ્વામિત્ર મુનિ થઈ ગયા, ઋષિ. એ ત્યાં તપ કરતા હતા જ્યારે ત્યારે એ પાવાગઢ એટલે પા ભાગ જ અત્યારનો ડુંગર છે એ પા ભાગનું, એનાથી 3 ગણું અંદર છે એટલે પાવાગઢ આખો એ રીતે પાવાગઢ એટલે નામ પડ્યું. ત્યાં આગળ એ મહર્ષિ તપ કરતા હતા, મહાકાલીનું ઉપાસના કે એમની હશે. પછી એમાંથી એ જ્યારે ત્યારે આ મંદિર કે માની ઉત્પત્તિ એ થઈ. એટલે આ વિશ્વામિત્ર એરિયા જ ઋષિ કે જે રામને અને લક્ષ્મણને લઈ ગયા હતા, એરિયા જ વિશ્વામિત્ર. એ સમયે ઋષિમુનિઓ હજારો વર્ષ જીવતા હતા એવું કહેવાય છે. એટલે તપ કરતા, એમનું તપોબળ બહુ જ એકદમ એમની ધાર્ય કરી શકતા એવી એમની ભક્તિ હતી. એમની જોડે એવી તાકાત હતી. વશિષ્ઠ મુનિ જે કહીએ તો વશિષ્ઠ મુનિ આપણે જે બંગાળમાં તારા માતા જે મહાવિદ્યામાં આવે, બીજી મહાવિદ્યા તારા માતા, પહેલી મહાકાલી, પછી તારા, ત્રિપુર સુંદરી, ભૈરવી, કમલા, બગલામુખી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, એમ માતંગી,
બધી 10 મહાવિદ્યા કહેવામાં આવે છે. એ વિષય પર આપણે અત્યારે નહીં જઈએ, પણ એ જે તારા માતા વિશે એ વશિષ્ઠ મુનિની એની ઉપાસના બહુ જોરદાર હતી એની તારા માતાની. અને તારા માતાને એ ભલે આપણે જે તંત્ર મંત્ર યંત્ર અને દેવતા કોઈ પણ દેવી કે દેવતા એને તમે મંત્રથી આધીન સાચા હૃદયથી એનો મંત્ર કે એને યાદ કરો છો તો એ તમારી મદદ હોય જ, મદદમાં આવીને ઊભા રહે જ. પણ એ તમારો સાચો ભાવ જોઈએ, કે પછી એવું નહીં કે મેં આટલી વાર મંત્ર કર્યો મને તો કશું મારું કામ ના થયું, એ વાત નહીં. સાચા હૃદયથી. હવે અહીં પછી તો આ રાજા પતઈ રાજાની જે વાત આવે છે, એ રાજ્ય કરતો હશે. એમાંય પણ આ પાવાગઢમાં એમાંય એવું જ જે આપણે પેલા કોયલા ડુંગરવાળી વાત કરી, તો એમાં આ એની રાણી એક ભક્તિવાળી હતી પણ કે છે. અને પતઈ રાજાએ એનો છેડો પકડ્યો માનો, મા ગરબો ગાવા પાવાગઢના આજુબાજુ. હા, એ ગરબો ગાવા આવ્યો હશે નવરાત્રિમાં, ત્યારે પતઈ રાજાએ એનો છેડો પકડ્યો. એટલે એ વખતે મા ક્રોધે ભરાઈ અને શાપ આપી દીધો કે હવે તારું પતન થઈ જશે, તું માગ એ આપું પહેલાં કહ્યું પણ એ માન્યા નહીં, મારે તમે મારા મહેલમાં આવો. આવી એને ખ્યાલ નહોતો કે આ માતાજી ના. હા, પછી કહ્યું માં હું માં છું, કેવી રીતે એમનું સ્વરૂપ તો કયું હોય, પણ રાજાઓ એટલે હઠીલા, એટલે એમ કે તમે ના, મારે બીજું કશું જોઈતું જ નથી, તમે મારા મહેલમાં પધારો એમ. એટલે ક્રોધે ભરાયા અને શાપ આપી દીધો કે જા તારું પતન થઈ જશે. હવે એ વખતે પછી મુસ્લિમ રાજાઓ ચડી આવ્યા અને આમને બધું યુદ્ધ કરીને બધું, હા, બધું એ બધું રાજ્ય એનું પચાવી લીધું. એ વખતે જ્યારે આ જે કબર કહો છો તમે, એ કબર તો પછી એને માએ બચાવવા માટે એ ભાઈ હતો કંઈક શાહ વાણિયા હોય કે, પણ આનો ભક્ત હતો માતાજીનો, એની ભક્તિ કરતા હતા. જ્યારે આ થયું ત્યારે માને દુઃખ થયું હશે, ત્યારે મા નીચે ઉતરવા માંડ્યા, એમ કહું મારે હવે અહીંયા પૃથ્વી ઉપર નથી રહેવું. તો એ ભાઈએ માના ચોટલો પકડ્યો કે આટલા માં તું જતી રહીશ તો તને ઓળખશે કોણ, એ રીતે તું મારું. પણ એ બહુ ભક્તિ હતી એની, એટલે પછી માએ જ્યારે આટલો ભાગ જ રહ્યો એકલો, એટલે પાવાગઢમાં ખાલી મસ્તક છે, બીજું શરીર એનું અંદર છે. એટલે પછી માએ કીધું કે તારી આટલી ભક્તિ છે તો હું પ્રસન્ન છું તારા ઉપર, અને મારાથી ઉપર તારી પછી એમ કે આ જે રાજાઓ આ રાજ્ય પેલું મુસ્લિમ રાજાઓ ચડી આવ્યા છે તો તને મારી નાખશી, એટલે તું લીલું કપડું ઓઢી કાઢ. મુસ્લિમોમાં લીલા કપડાનું મહત્વ, એટલે એમ કે તું આ લીલું ચાદર ઓઢી કાઢ એટલે તને મારી ના નાખું. એના ભક્તને બચાવવા માટે એને એ રીતે કર્યું. તો બધાને એમ કે આ મુસલમાન છે એમ કરીને એને પછી માર્યો નહીં. અને પછી એને જ્યારે ત્યારે એટલે માએ કહ્યું કે મારાથી મંદિરથી ઉપર તારી કબર, એટલે મુસ્લિમ જાહેર થઈ ગયો ને એટલે એને કબર કહેવામાં આવી, બાકી મુસલમાન હતા નહીં. હવે અત્યારે આ પાછું નવું મંદિર જે બન્યું એમાં એને કંઈ હટાવીને બીજી જગ્યાએ કરવામાં આવી છે. હા, કે માના દર્શન કરીને પછી એ દર્શન, હા, એ દર્શને તમે કરો એમ, એવી માન્યતા છે એક પ્રકારની લોકવાયકા. એટલે આપણે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે જાણીએ છીએ કે 51 શક્તિપીઠનું બહુ મહત્ત્વ છે. અને એમાંથી જો લોકોને ખ્યાલ હશે કે આજ આપણા આખા દેશમાં તો છે 51, પણ 51 નથી, થોડા 2-4 જે છે બીજા દેશોમાં પણ છે. તો એનું કોઈ તમને ખ્યાલ છે, એનું કોઈ સ્ટોરી કેવું કે એકાદ પાકિસ્તાનમાં છે, મેં એવું સાંભળ્યું છે. હિંગળાજ માતા, હા, એ હિંગળાજ માતાનું સ્થાનક પાકિસ્તાનમાં છે. હાલનું સિંધ પ્રદેશ જે કહેવાય છે. હમણાં જે આપણી વાત ચાલતી હતી કે એ જે આ ખોડિયાર માતા અને વરુડી માતા કરીને એવું નામ આપ્યું, સધી માતા જે આપણે વાત થઈ એને અહીંયા કાઠિયાવાડમાં એ વરુડી માતા, અને પેલી કાળી ચકલી બનીને આપણે અહીંયા ઉડતી હોય, દેવ ચકલી ઉડતી હોય છે, કાળી ચકલી, એનું સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે. એટલે એમણે વાત કરતી હતી બે બહેનો, એ જે ખોડિયાર માતાને આ જે સધી તો ત્યાં જઈને કહેવાય, પણ એમ કહે એટલે કે તું એમ કહે ત્યાં પાકિસ્તાનમાં જાઓ તો ત્યાં પેલા હમીર અને સુમરો બે મુસ્લિમ રાજાઓ હતા અને પ્રજાને બહુ ત્રાસ આપતા હતા.
એટલે કે ત્યાં આગળ બધું સરખું કરવા માટે બેન તારે ત્યાં વરુડી તારે જવું પડશે. એટલે ત્યાં મંદિરની સ્થાપના થઈ એના પહેલાંની વાત છે. હા હા, એટલે એ ત્યાં ગઈ. હવે ત્યાં પાકિસ્તાન ત્યાં ગયા, ત્યાં આગળ સિંધ પ્રદેશમાં એક બેન હતી, વિધવા બેન હતી, સિંધી કે એવી કંઈ વિધવા, અને બીજું કોઈ હતું નહીં એનું, પણ એના જોડે મોટું ગાયોનું કે એવા ઢોરનું ધણ હતું મોટું. એ ચરાવા જાય ને એ ચરાવા જાય એટલે આ લોકો એને બહુ હેરાન કરતા, બધું પડાવી લેવા માટે કે આ અમીરને સુમરો એના માણસો બધા. આજના પાકિસ્તાનની વાત ચાલી રહી છે. આજનું પાકિસ્તાન અને ત્યાંનું સિંધ પ્રદેશ. એટલે એ વખતે આ જે બેન ત્યાં એનો ઢોર ચરાવતી, ત્યાં જઈને આ માતા પ્રગટ થઈ. એટલે એકદમ તેજપુંજ જોયા એટલે આ બેન એમ દીકરી બની, 12 વર્ષની કેવી દીકરી બનીને એને સ્વરૂપ દર્શન આપ્યું પેલી બેનને. એટલે કે તમે કોણ છો? તો કે હું માતા છું. એમ કે તું અંબા કે મહાકાલી કે સિદ્ધેશ્વરી કે તું જે કે એ હું માતા છું, અને તું ચિંતા કરીશ નહીં, હવે હું તારી રખેવાળી કરીશ, તારા ઢોર હું ચરાવીશ, તું ઘરે રહેજે, તારા ઢોરના રખોપા હું કરીશ, કોઈ નહીં લઈ જાય. એમ કે એ બહુ દુખિયારી હતી. પછી કે સારું. હવે એ બેન તો ઘેર રહેવા માંડી, પણ આ રાજાના માણસો બધા ફરતા હોય ને, એટલે પછી બધા એના સૈનિકોએ પાછું ઘરે જઈને એટલે એને કહ્યું મહેલમાં જઈને કે આ પેલી જે એની ઢોર ચરાવવા કે નહીં આવતી, એનો ઢોર એકલો ચરતો હોય છે અને કોઈ ધ્યાન રાખવાવાળું નથી હોતું. એટલે પેલા 2 ભાઈઓએ કીધું, અમીરને સુમરો 2 ભાઈ હતા મુસ્લિમ રાજાઓ, એમણે કહ્યું કે હોકી લાય અહીંયા આપણા ત્યાં એ ઢોર બધો અહીંયા લાવો. હવે આ લોકો પાછા બીજા દિવસે ગયા ને એટલે એ ઢોરને વાળવા પ્રયત્ન કરવા માંડ્યા પોતાની જોડે લઈ જવા માટે. તો એમના પગ ચોંટી ગયા, એ પેલા લોકોના પગ ચોંટી ગયા. ડચકારો કરવા ગયા પેલા ઢોરના, આપણે કહીએ એ રીતે, તો મોઢો સિવાઈ ગયો, બોલી ના શકે એમ. પછી કે હાડું કંઈક તો છે એમ કરીને પાછા ઘેર ગયા, ઘરે એટલે મહેલમાં. તો કહ્યું કે આવું થયું. એટલે કે આવું ના થાય, કે તમે લોકો કશું આ બધું ખોટું છે એમ કરીને બીજા દિવસે પોતે આવ્યા એ 2 જણા, હમીર અને સુમરો. ફરીથી એવું થયું, અને પછી કે કંઈક તો હોવું જોઈએ. પછી આને ફરીથી દર્શન આપ્યો, એકદમ તેજપુંજ વાળી એ માતા, અને કે કોણ છે? એમ કે કોણ છો તમે? એને એવી રીતે એને પણ હું માતા છું કે. એટલે કે પણ તમે અહીં છો? હું કે એના ઢોરનો રખોપો હું કરું છું, એ મારી ભક્ત છે. એટલે પછી એમ કે અમારા લઈ જવો છે ને એવું કરવા ગયા હશી, પણ એમને પણ એ રીતે પગ ચોંટી ગયા ને એવો બધો અનુભવ થયો. પછી નમી પડ્યા માતાજીને, પ્રાર્થના કરવા લાગ્યા કે અમારી ભૂલ થઈ ગઈ ને, કગરી પડ્યા, અમે કોઈ દિવસ આવું નહીં કરીએ, તમે કહેશો એમ કરીશું, તમારી ભક્તિ કરીશું. માં એટલે માં જગતજનની છે, એટલે કે તમે અમારા મહેલમાં પધારો, તારું મંદિર ત્યાં બનાવીએ અમે. માં કે સારું. પછી ત્યાં લઈ ગયા એમને, અને એ મંદિર બનાવીને મંદિરમાં એની સ્થાપના કરી, અને સોનાનું બેડું ભરીને માતાજીને પાણી ચડાવતો એ રાજા હમીરને સુમરો. એવી ભક્તિ એ કરતો. એટલે મુસલમાન રાજા દેવી ઉપાસક થઈ ગયા. હા. અને એ દરમિયાન એક થોડુંક કહેવાનું રહી ગયું કે આ ઢોરનું પેલા બેનના ઢોર ચોરવા હતા ને, તો આવી રીતે આ લોકોના જેના સૈનિકોના પગને એવું ચોંટતું હતું ને, તો ઘરે જઈને પેલા લોકોએ એવું કીધું કે અમારા પગ ચોંટી જાય છે ને અમે બોલીએ નથી શકતા, તો આ તો જાદુગર જેવી લાગે છે પેલી બેન ઉપર એવું. તો એ બેનને કેદ કરી આ અમીર સુમરાએ કે એને પૂરી કાઢીએ કે. અને પછી કહેવા માંડ્યા કે તું સાચું બોલ, તું કંઈક જાણે છે કે તું જાદુ વિદ્યા કે એવું કંઈક કરે છે, તો આ મારા સૈનિકોને ના તારો ઢોર અમારે લાવે. કે હું તો કશું જ કરતી નથી, મને કશું જ આવડતું નથી, જે છે હું તો સતની માતા છે, તો સતની બેલી છે, હું જે કહું છું એ મારી માતા કહે છે એ જ કહું છું એમ કહે. એટલે પછી એ વખતે એને માતાજીએ શક્તિ મૂકીને એ બેન બોલી. એટલે કે માતાજીનું એમ કે આપણે કહીએ કે પૂછીએ, હું કહું છું એ જ માતાએ કહે છે કે એ તો સત્ય જો હશે ત્યાં એ ઊભી રહેશે, માતા ખોટી વાતમાં ઊભી નહીં રહે. પછી તો એમને છોડી દીધો એ બેનને,
અને આ પૂજા કરવા માંડ્યા માતાજીની ને એવી. હવે એ થોડુંક પીરની ને એવી કંઈક એમના જોડે વિદ્યાઓ હતી, આ એમના જોડે હમીર સુમરા જોડે હમીર હોય કે, તો એમને જો તો પછી આવી રીતે કામ કરવા જતા હશે, જે બધાનું કોઈનું દુઃખ દૂર કરવા કે જેને આપણે સાદી ભાષામાં ભૂવો કહીએ છીએ, એવું જતા હશે. એવું જાય ને એટલે ત્યાં આગળ જેનું કામ કર્યું હોય એના જોડેથી પૈસા નહીં, એક ભેંસ માગી લાવ. એ ભાઈ કામ થયું, મને એક ભેંસ આપો. એ રીતે એવી 100 જેવી ભેંસો ભેગી થઈ. હવે એમના ઘરેથી બેનનું નામ કકુ હતું. એટલે આ માતા એટલી વરેલી હતી, બહુ ભક્તિ કરતા, એટલે કકુની સધી કહેવાતી, સધી માતા. પણ એણે બેને એટલી ભક્તિ કરી તો એ કકુની સધી તરીકે પ્રખ્યાત થઈ પાછી. અને એ એમ કે તમે આટલો એક 4 દિવસે 4 દિવસે એક ભેંસ લઈને આવો છો, મારામાં કોઈ એવી શક્તિ નહીં તે હું એને દોવું ને આટલી બધી ઢોર ચરાવું ને હું કેવી રીતે કામ કરું, છાશ બનાવવાની. એટલે માં કે તું ચિંતા કરે નહીં, છાશનું વલણું હું કરીશ. આવો કામ ભક્તોનો માતા કરતી એ વખતે. પછી એમ કરતો કરતો આનો બીજો મોહ જાગ્યો આ હમીરનો, કે હું કામરૂ દેશ કહેવાતો અત્યારનું આસામ, જે કામાખ્યા મંદિર આપણે કહીએ છીએ તે કામરૂ દેશ તરીકે એ વખતે વિખ્યાત હશે, તો ત્યાં આગળ જઈને એમ કે હું બીજી વિદ્યાઓ શીખી આવું, એવો આનો ચસ્કો લાગ્યો એ રાજાને. તો માએ ના પાડી, તો ત્યાં ગયો ખરો, જઈ અને પાછો વિદ્યા શીખીને પાછો વળી પાછું એમ થયું કે હું કોકનું દુઃખ દૂર કરવા જઉં. એક રીતે અહંકાર આવવા લાગ્યો. હા હા હા, ધીરે ધીરે કે શક્તિઓ આની હતી, આનાથી બધા કાર્યો થતા, પણ એમને એમ કે હું કરું છું, હું આવ્યું આપણામાં. એટલે પછી માં કે હું જઈને આવું, મારે કામ છે. માતા કે તું ના જઈશ, એટલે કે ના ના હું જઉં છું, તું મારા લીધે તો પૂજોય છું, મારા લીધે તારું નામ તો અમીરની માતા એવું કહેવામાં આવે તને એમ કહું, હમીર કંકુની માતા એની પત્નીનું નામ. એટલે પછી એ ત્યાં ગયા ત્યાં આગળ એક ત્યાંનો જે લોકલ કોઈ આવો જાણકાર હશે વિદ્યાઓવાળો, પોમલો કરીને એનું નામ એ ભાઈનું, એ ત્યાં હતો. હવે એનો નિયમ એવો કે બહારથી કોઈ આવે પણ આ કામ કરે તો એનો ભાગ મને આપવો પડે એવો. એને આને કહ્યું કે આ રીતે, એટલે આ કે કામ હું કરું તને શું કરવા આપું, હું નહીં આપું કે. એટલે પછી આમની વિદ્યાઓ પેલો બળવાન હતો, આમની વિદ્યાઓ જે આસામનો જે વ્યક્તિ હા હા એ બળવાન હતો, એ વિદ્યાઓમાં થોડો પારંગત વધારે હતો. એને આની વિદ્યાઓને બંધન કરી અને આના ઉપર મૂઠ ચોટ કે જે મારણ ક્રિયા કે જે કહેવાતું હશે એ કર્યું, તો આ જમીનમાં ઉતરવા માંડ્યો હમીર. આટલું બાકી રહ્યું ગળું, ખાલી આખું શરીર અંદર માટીમાં ઉતરી ગયું. અને પછી યાદ આવી માતા, પછતાવો કે માં કરીને રડવા માંડ્યો. ત્યાં માને થયું કે મા એ માં છે, એટલે તરત આવી અને પેલાને તો એક તો મારી નાખ્યો, પેલા પોમલો કરીને એનો પાળીઓ બનાવી દીધો માએ, પથ્થર બનાવી દીધો અને આને બહાર કાઢ્યો. અને પછી એને વળતો આવતો હતો ત્યાં રસ્તામાં પાટણ આવ્યું. પાટણ રસ્તામાં આવ્યું એટલે માં કે આપણે થોડું મારે કકુ માટે સાડીને એવું લેવું છે. એટલે પાટણમાંથી પટોળું લીધું અને કીધું કે લે આ કકુને આપજે. એટલે કે માં તું, એ કે ના મારે હવે અહીંયા રહેવું છે, મારે હવે ત્યાં રહેવાની ઈચ્છા નથી એમ કહું. મન તો એનું ક્યારનું એવું ઉઠી ગયું હતું કે હમીરની માતા હમીરિયાના લીધે ઓળખાણી એવું કીધું. પેલી કકુએ મેણું માર્યું તું મારા લીધે તો તું ઓળખાણી છું કકુની સધી તરીકે, તને ઓળખતું તું કોણ? તો દેવ તત્વ છે, અલૌકિક તત્વ છે, એને તમે કેવી રીતે બોલો છો અને એ બધો એ ભાવ તમારો કેળવી લેતી હોય. એટલે પછી એણે કીધું, આ બધું લઈ આપ્યું એના માટે, કકુ માટે. અને કે તું નહીં આવ માં, એટલે કે તાર જરૂર પડે તો મને યાદ કરજે, હું આવીશ, ચોક્કસ હાજર થઈશ. તારે ગમે ત્યારે ભીડ પડે તો મને યાદ કરજે, હું આવીશ. એવું કરી અને પછી માં પાટણમાં રોકાયા
એવું કહેવાય છે. રાણકી વાવમાં ઉલ્લેખ છે એનો કે રાણકી વાવમાં એને પોતાનું સ્થાન એમ કરી લીધું. ને બીજું 3 દરવાજા છે પાટણમાં, ત્યાં આગળ પણ એ પ્રગટ થઈ છે. પાટણમાં આમ 3 જગ્યાએ, પણ હજુ ત્રીજી જગ્યાની મને ખબર નથી, પણ એ 2 જગ્યા તો જોઈ છે મેં પોતે. એટલે ત્યાં આગળ થી પછી વચ્ચે આપણે એક છંદ લઈએ. હા હા, તો જો વિક્રમ રાજા તો આટલા એના ઉપાસક હતા. વિક્રમ રાજાએ હરસિદ્ધિ માતા આગળ 12 વખત પોતાનું મસ્તક કાપીને આપ્યું છે. પછી પાછું એને સજીવન કરમાં પણ એણે 12 વખત પોતાનું મસ્તક કાપીને એના ચરણમાં ધર્યું છે. એવી એની ભક્તિ હતી. અત્યારે આપણે કરી શકીએ એવું? આપણે જ્યારે પણ આવી રીતે મસ્તક અર્પિત કરવાનું વિચારીએ ને ત્યારે આપણને હંમેશા રાવણ યાદ આવે કે એને મસ્તકો અર્પિત કરે હતા બ્રહ્મદેવને કે મહાદેવને, મહાદેવને. હા, સો આપણને એ ખ્યાલ જ નથી કે ગુજરાતના આજુબાજુ પણ એવા રાજાઓ છે કે જે લોકોએ આ રીતની ઉપાસના કરી છે. રાવણ એ આખું અલગ વાત છે. એ દૈત્યમાં આવે. હા, અસુરમાં. હા, એ કહી શકીએ. આ તો રાજા એટલે મનુષ્ય થઈને. હા, મનુષ્ય. પર દુઃખ ભંજક. પર એટલે બીજાનું દુઃખ ભંજક એટલે ભાગવા વાળો. એટલે બહુ મહાન. એનો જન્મ જ એના માટે થયો કે વિક્રમ રાજા તો એનો આગલો જન્મ તો કંઈક એ રીતનો જ હશે કે જે આ ભાવમાં આ અવતારમાં એણે ઘણી બધી માતાજીઓનું પોતે સિદ્ધ કરેલી હતી. હરસિદ્ધિ માતા તો ખરો જ, એ સિવાય પણ એમણે ઘણી બધી માતાજીઓની, મેલડી માતા છે કે એવી રીતે સિદ્ધ કરેલી, જોગણી માતા કહી શકીએ આપણે એ રીતે. તો એ કે અહીંથી લઈને જતા હતા, કોયલો ડુંગરની આપણે વાત થઈ, એ લઈને પછી માતાજીને પાછળ લઈને જતા હતા ત્યારે એક છંદ કહી શકીએ. વિક્રમને વર આપિયા, સ્થાપ્યો સગડો ઠાઠ, હોંકારે હાલી નીકળ્યા, સફરા નદીને ઘાટ, 64 જોગણી સંગમાં, આગિયો વીર વેતાળ, હેતે હરસિદ્ધિ આપિયા, વિક્રમને વરદાન. સમજણ ના પડી હોય તો પૂછી શકો. હા, સમજણ નથી પડી, તમે સમજાવો. વિક્રમને વર આપ્યા, વર એટલે વરદાન. સ્થાપ્યો સગડો ઠાઠ, સ્થાપ્યો એટલે એનું બધું આખું રાજ્ય કારભાર બધું એનો આશીર્વાદ હતો જ એના ઉપર. હોંકારે હાલી નીકળ્યા, સફરા નદી, ક્ષિપ્રા નદી. એ વખતની ભાષામાં સફરા નદી કહેવાતી, લોક વાર્તામાં ભાષામાં એ રીતે. અને 64 જોગણી સંગમાં એટલે માં આદિ અનાદિ પોતે સ્વયં છે, એની સેવામાં 64 યોગીની હોય જ. દરેકનું અલગ અલગ કાર્ય હોય. યોગીની, જોગીની, આપણે સાદી ભાષામાં, ગ્રામ્ય ભાષામાં કે એને જોગણી માતાજીને કહી શકીએ. એ હર સિદ્ધિ તો એ તો શિવની શિવા માતા. હર અને સિદ્ધિ, શિવ અને શિવા એ માતા. એ રીતે બંનેનું અર્ધનારેશ્વર જે સ્વરૂપ આપણે ગણીએ એ, પણ એ સ્વયં આદિ માયામાંથી અનેક રૂપ, 64 કરણ 64 કરોડ પણ થઈ શકે. એટલે 64 જોગણી સંગમાં આગિયો વીર વેતાળ. આનો જે વીર છે, દરેક માતાના જોડે વીર હોય. એને એ ભાઈ બહેનનો સંબંધ કહેવામાં આવે, અથવા તો જેને આપણે ભૈરવ કે હા, એ ભૈરવ વીર કહી શકીએ. જેમ નારસંગા વીર છે, મહાકાલી માતાના લકુલિશ ભૈરવ કહેવાય છે, 52 વીર જે કહેવામાં આવે છે. એટલે એ આ જે હરસિદ્ધિ માતાનો વીર છે એનો વેતાળ છે, વીર વેતાળ, કે જે વિક્રમ રાજાએ એનો સાધેલો. અચ્છા, એ જ. હા, એ જ. અને વેતાળ જેવો તેવો નથી, એ સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ છે પોતે. એની તો આખી સ્ટોરી બહુ જુદી જ છે, આખી સ્ટોરી છે બહુ સરસ એ તો આખી. એટલે એ આગિયો વીર વેતાળ, હેતે હરસિદ્ધિ આપિયા, વિક્રમને વરદાન. હેતે એટલે ખુશ થઈને, હેતથી, પ્રેમથી, હેતે હરસિદ્ધિ આપિયા, વિક્રમને વરદાન. વિક્રમને બહુ ખુશ થઈને એને આશીર્વાદ આપ્યા અને એના જોડે ગયા, પધાર્યા ત્યાં. એટલે આપણે
મોસ્ટલી ઉત્તર ગુજરાતની વાત કરીને આપણે વચ્ચે પાકિસ્તાન પણ ગયા અને ત્યાંની વાત કરી. હા. હવે સૌરાષ્ટ્રની આપણે થોડી વાત કરી લીધી, પણ એના સિવાય સૌરાષ્ટ્રમાં કોઈ બીજા માતાજીના પરચા કે એમની કોઈ અલૌકિક ગાથાઓ કે એ એવું હજુ છે આપણું આ જે થોડુંક એમાં એક સ્ટોરી છે હજુ બાકી આપણી ઉત્તર આ- ગુજરાતમાં? હા આ સધી માતાવાળી જે હા, કહું છું હા. એમાં પછી એ રીતે બેસણા લીધા માતાએ અને અહીં એટલે ત્યાંથી હા એમાં વચ્ચે પાછી એક સ્ટોરી નાની છે. હા પાકિસ્તાનમાં જ્યારે કે આ સિંધ પ્રદેશમાં એવામાં દુષ્કાળ પડ્યો છે સૌરાષ્ટ્રમાં તો જુનાગઢમાં નવગણ રાજા થયો, એની ધર્મની બેન હતી જાસલ. એ જાસલ જે હતી એને ત્યાં આગળ એના પ્રદેશમાં દુકાળ પડ્યું તો એ લોકોએ એને વિચાર્યું કે શું કરીશું ખાવાનું એમ કે જે એ લોકો આહિર જેમ આપણે રબારી ભરવાડ આહિર એ રીતે community આહિર હોય, પ્રજા છે એ આહિરાણીઓ આહિર કહેવાતા એ લોકો આહિરો. તો ખેતીવાડી ઉપર કે પોતાના ઢોર ઢાંખર ઉપર એમનું જીવન નિર્ભર હોય. તો એમણે વિચાર્યું કે હવે આપણે થોડું દુષ્કાળ પડ્યો છે તો એણે જાસલે વિચાર્યું કે ભાઈના ત્યાં જઈએ, કારણ કે રાનવગઢ તો મોટો રાજા હતો. પછી કે ના સુખ દુઃખમાં આપણે આપણા ઘરે સારા. એટલે એ ક્યાંનો રાજા હતો? જુનાગઢ. ઓકે હા. અને આર્યા બીજા એટલા સૌરાષ્ટ્રના બીજા એરિયામાં? ના પણ આ જે જાસલ છે એ એની ધર્મની બેન હતી. હા. રાનવગણનો જીવતો રાખવા માટે આ જાસલનો સગો ભાઈ મારવા માટે એનો મા બાપે આપેલો. જ્યારે સિદ્ધરાજ જયસિંહે ચઢાઈ કરેલી આ જુનાગઢના એ પેલા ઉપર ખેંગાર કરીને આના પિતા નવગણના, તો જ્યારે એના 2 દીકરા હતા આ ખેંગારના, તો ખેંગારને તો કપટ કરીને આને મારી નાખેલો સિદ્ધરાજ જયસિંહે. એમાં સ્ટોરીમાં તો જે રાણક દેવી હતી એનું પહેલાં સગપણ આમના જોડે થયું હશે અને બહુ પસંદ હતી, અને રાણક દેવી તો પૂર્વજન્મમાં કંઈક અપ્સરા હતી. એટલે એનું તો આખું દેહ સૌંદર્ય કે જેનું શરીર સૌષ્ઠવ કહીએ એ બહુ અલગ જ હોય, બહુ રૂપાળી કે રીતની. એટલે આ રાજાઓ પાછા એક દુર્ગુણમાં કામાંધ હોય કે પસંદ પડે એ ચીજ એમને મેળવવી જ હોય એમ એવી રીતે. પણ એનું રાણક દેવીનું પછી એનું લગ્ન સિદ્ધરાજ જોડે ના થયું ને એ ખેંગાર એટલે આને દાજમાં એને મેળવવી જ છે એ રીતે રાખેલું. તો એ ચઢાઈ કરીને છેતરીને માર્યો ખેંગારને, અને એના દીકરા જે એક દીકરો તો મારી નાખ્યો. અને આ લોકોની દાસીઓ પણ બહુ જબરી હોય, એટલે આ જે રાણક દેવીની હશે એની જોડે દાસી એ બહુ હોશિયાર. તો આ નવગણ નાના હશે ને ત્યારે કપડામાં લપેટીને છોપા રસ્તેથી નીકળી ગઈ, અને આ જે જાસલ કહેવાય છે એ ગામમાં જ હશે ત્યો, પણ એના ત્યો આવી. અને આજે એ જાસલના પિતા હશે એમણે એને સંતાડ્યું, અને પછી આ લોકો તો કંઈ બધે તપાસ કરવા તો આવે જ રાજના માણસો, એટલે એક ઘર ફરીને તપાસ કરવા લાગ્યા અને આમના ઘરે આવ્યા. તો આ જાસલના પિતાએ શું કર્યું, પોતાનો દીકરો આગળ ધર્યો કે લ્યો આર્યો નવગણ, અને આ તો કે ભવિષ્યનો રાજા છે એમ કરીને એને સંતાડ્યું. અને કે આજ તારો દીકરો આજ નવગણ છે કે હા, તો કે એને મારી નાખો કે એમ કરી અને એને માર્યો. પછી એની હાજરીમાં એને દેખતા એની આંખો કાઢી. હવે પોતાના દીકરાની આંખો કાઢતા સગા બાપાએ એટલું કઠણ કાળજું રાખી અને જોયું કે પોતાનો દીકરો આવી રીતે માર્યો તો એમ આંખમાંથી આંસુ ના પડવા દીધું. એવે ટાઈમે પછી તો નવગણને ઉછેર્યા, મોટા કર્યા, બધી જ એની કુંવર તરીકેની બધી તાલીમ એમને આપી. મિત્રો, આ તો ખાલી પાર્ટ 1. આપણે જે સ્ટોરી અધૂરી રહી ગઈ એ રીતે આપણે પાર્ટ 2માં કવર કરશું. અને પાર્ટ 2માં આપણે કૃષ્ણ ભગવાનની લીલાઓ, નાથ સંપ્રદાય જે છે એની વાત કરી, ગુરુ દત્તાત્રેયની વાત કરી કે ભગવાન દત્તાત્રેયની વાત કરી, અને બીજી ઘણી બધી વાર્તાઓ વિશે પણ વાત કરી આપણે. સો મને કમેન્ટ કરીને જણાવજો કે તમને પાર્ટ 1 કેવો લાગ્યો, અને પાર્ટ 2 માટે રેડી રહેજો, કારણ કે એ બહુ અનએક્સપેક્ટેડ રહેશે તમારા માટે. ખૂબ ખૂબ આભાર.